પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ધારાસભ્યોએ મુક્ત રીતે એકબીજા પર અબીલ ગુલાલ ઉડાવ્યા છે. રંગોત્સવમાં ધારાસભ્યો ભાગ લઈ શકે તે માટે વિધાનસભા ગૃહની સવારની 10 વાગ્યા બાદ બેઠક 8:30 કલાકે રાખવામાં આવી હતી. વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ ધૂળેટીની ઉજવણી કરવા ધારાસભ્યો વ્યસ્ત તેમાં જોવા મળ્યા. વિધાનસભામાં ઉઠ્યો ખાનગી શાળાઓમાં વસૂલાતી ફીનો મુદ્દો. એફઆરસીની કામગીરી અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ સવાલ કર્યા. કહ્યું, શાળાઓમાં વસૂલાતી જુદી જુદી ફીના નિયંત્રણ માટે એફઆરસીની રચના કરાઈ છે, પરંતુ હજુ પણ કેટલીક ખાનગી શાળાઓ ડબલ ફી વસૂલી રહી છે. તો ધારાસભ્ય મહેશ કસવાલાએ ખેડાવાલાના આક્ષેપોને ગણાવ્યા પાયાવિહોણા. કસવાલાએ કહ્યું કે એફઆરસી ફી નિયત કરવાનું કામ કરે છે. ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં પોતાની જ હાજરી સ્થાપિત કરવા મુદ્દો ઉઠાવ્યો. કોઈ સંસ્થા વધારાની ફી ઉઘરાવે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. મધ્યાહન ભોજન હવે કપાસિયા તેલને બદલે હવે સિંગ તેલનો તેમાં ઉપયોગ થશે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે. બાળકોમાં કુપોષણની ફરિયાદ મળતા સિંગ તેલના ઉપયોગનો નિર્ણય લેવાયો છે. શિક્ષણ પ્રધાને વિધાનસભા ગૃહમાં જાહેર કર્યો નિર્ણય. બાળકોનું હિત અને સ્વાસ્થ્ય જળવાય તે માટે તેલ બદલવામાં આવ્યું. સુરતના હીરા ઉદ્યોગમાં મંદી બાબતે કલેક્ટર ઓફિસમાં મહત્વની બેઠક યોજાઈ. હીરા ઉદ્યોગકારો તેમજ હીરા કામદારોના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા. હીરા ઉદ્યોગને વિશેષ રાહત પેકેજ આપવાની માંગ છે. વ્યવસાય વેરો માફ કરવાની પણ કરાઈ છે અપીલ. ગઈકાલે મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરવામાં આવી હતી. મંદીના કારણે રત્ન કલાકારોના આપઘાતના વધી રહ્યા છે બનાવો.